વડોદરા શહેરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી છે। વડોદરાના કુબેરેશ્વર મહાદેવ ખાતે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। મહાદેવના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી। ભગવાન શિવની આરાધનાનો પવિત્ર માસ એટલે કે શ્રાવણ માસ। શ્રાવણ માસના પ્રથમ સોમવારે વડોદરા શહેરના વિવિધ શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી છે। જે રીતે શિવાલયોમાં હર હર મહાદેવ હરનો જે નાદ છે તે ગુંજી રહ્યો છે। તેની સાથે ભગવાન શિવની પૂજા અને અર્ચના કરવા માટે ભક્તો અહીં આગળ ઉમટી રહ્યા છે। હાલ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે હાજર છે કે જ્યાં આગળ ભગવાનની પૂજા કરવા માટે ભક્તોની ભીડ છે। ભક્તો હાજર છે તેઓને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું। ભગવાન શિવની આરાધના કરવા માટે આવ્યા છો, શું અનુભવ કરી રહ્યા છો? બહુ જ સારું લાગે છે અને બધાને સારા રીતના દર્શન કરવા મળે છે। બિલકુલ, બધાને સારી રીતે દર્શન કરવા મળે છે તેવું કહી રહ્યા છો। ભગવાન શિવની પૂજા કરવા આવ્યા છો, શું ભગવાન શિવ પાસે પ્રાર્થના કરશો? हमें जिंदगी में सुख शांति मिले, अच्छे से रहें और क्या। બિલકુલ, તો જે રીતે ભક્તો દ્વારા ભગવાન શિવની પૂજા અને અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે હજુ પણ ભક્તો હાજર છે। વાત કરીશું ભગવાન શિવની પૂજા કરવા માટે આપ પહોંચ્યા છો, શું અનુભવ કરી રહ્યા છો? કારણ કે ભગવાન શિવની આરાધનાનો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ અને એમાં પણ પહેલો સોમવાર। રૂટીન અમારું છે એટલે અમે દર્શન કરવા આવ્યા છીએ। થેન્ક યુ। બિલકુલ, તો એક વખત આપણે મંદિરના દ્રશ્યો પણ બતાવીશું કે જ્યાં આગળ ભક્તો ભગવાન શિવની પૂજા અને અર્ચના કરવા માટે આવ્યા છે, ભગવાન શિવના દર્શન કરવા માટે પહોંચ્યા છે। ત્યારે હજુ પણ એક મહિલા ભક્ત હાજર છે, વાત કરીશું। ભગવાન શિવની પૂજા અને અર્ચના કરવા માટે આપ પહોંચ્યા છો, કેવો અનુભવ કરી રહ્યા છો? કેવું લાગી રહ્યું છે આપને? बहुत अच्छा लग रहा है ना, बहुत शांति मिल रही है, ये है। બિલકુલ, તો જે રીતે ભક્તોને એક અનોખી શાંતિ છે કે જેનો અનુભવ થઈ રહ્યો છે અને તેની સાથે આજે જ્યારે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોય ત્યારે તમામ શિવાલયોમાં મહાદેવ હરનો નાદ ગુંજી રહ્યો છે અને તેની સાથે લોકો પોતાની અને સમાજના તમામ લોકોની ભગવાન રક્ષા કરે અને તેઓને સારું અને તમામ જે માગણી કરે છે તે પ્રકારની જે ઈચ્છાઓ પૂર્ણ કરે તે પ્રકારની પણ ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગુલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।